અલ્યા ચેલાભાઈ, હા ભાઈ. આ હોળી ધૂળેટી આવે છે. હા હા. તે મારું બેટું તમારા બહેરાને તેડવા જ્યું. હા. તે મારું બેટું મારું એ રીહેન બેઠું કયો. પણ મૂળ તો બે બુનો નહીં. તો કરવાનું શું કયો, આપણે તેડવા જઈશું? જવું તો પડશે કે તાન હોળી આ 2 દાડા વાર છે. અમને ઘણા ખરી ખરી નાખી હો. ખરા ખરી કરી શું કરશું? લઈ આવીએ હળો. તો જઈએ આપણે 2 જણા. લે હળો. તો આ બહેરો તો આપણે લાંબો તો પડશે. લાભ જ પડે ને કે ગામમાં આપણી આબરૂ થાય. હા હા. ધોણીએ લેવી પડશે, આયડોએ લેવો પડશે, ખજૂરી લેવી પડશે. જો ધોણી નહીં લઈ ગયા હા. તો મારી બેટી આપણી હાહોને ખવડાવશું. શું ખવડાવશું કયો? પણ હા હું જોત નહીં. બોલો શું કરીશું? મારે હા હું ગજાડશું પાછો. ઓવા. તે તાર પછી કોક લગી ખાવા માટે કોક લઈ ઓબલી બોબલી લઈ લો. વરસ ઓબલી હોય ને હા. તો એની ઓબલી આવતી લઈ લો. ઓ ઓબલી જેવો ડોશી શું તમારો? બહુ ઓબલી વાળો નહીં. બહુ ઓબલી વાળો. આ શું કરીશું કયો? મોકલે નહીં ચીકુ લેવા પડશે. તો વળી ચીકુથી જો મોની જાય ને હા તો વળી મારે મોકલું ને તમારે મોકલું. હા તો તાર લઈ લો. કોઈ ખાવાનું તો લેવું પડશે. તાર પછી ક્યાં કાતા 2 જમ આયા, જમ જેવા આયા કે ખાલી હાથે આયા. હા તાર પછી શું કરવાનું કયો? તે લઈ લઈએ હેડો. હા ચીકુ લઈ લઈ ચીકુ. ચીકુ લેવા ને મારે તો શું લેવું છે ખબર છે? તમારું લેવું. વરસ ઓબલી આવે ને ઓબલી લેવી તો ખાઈ કઈ ઓબલી લેવા હા તમે લ્યો હું ચીકુ લઉં. પણ એક વાત તો મને ખબર ના પડી યાર કેવી? કે આ 2 જણીઓ જઈ ને હા તે રિહાઈ જઈ કા તમે કોઈ બોલ્યા હતા? મારા વાળી તો હું બોલ્યો તો જતી રહી. પણ આ તમારા વાળી રહી ને એ આ 2-4 બહેરો ભેગો થાય છે ને હા એટલે ઓમાં કોક લોચા પડેલા એમાં તમારા આ 2 હાથ રાખ્યું. પણ મારા વાળી શરમ ના હોય યાર. ચાલો આ બી જો તાર એ તો લેવા જીતી તમારા વાળી તો એના ફોન ના હોય કે ભાઈ હું આવતી રહું હા લઈને કઈ હંગાત કોઈ ઠપકો ના લાવે. ધક્કો આ લાવી પણ આ તો 2 બુનો ભેગી થઈને પાછા 2-4 બહેરો બીજો ભેગો થાય. એટલે આ બીજે હોય ને આ ઉમેરે ને હા એકબીજાને ચડાવે ને એટલે આવડી કે રે તારે વધારે તકલીફ તો કોઈ જમી બોલે તમે બોલ્યા તા કોઈ? હા એવું થાય હે. આ એમાં ચડાયો ફોન આવ્યો તમારો ફોન આવ્યો પાડજો દેવાય નહીં. હાલો એ ભાઈ હું તો રોડ પર છું. આપણે શહેર હમણાંના રોડ પર છું ભાઈ. હા તે પછી હું તમને ફોન કરું. હાલ અમારે વ્યવહાર અમારે હા હું પેલા અમારે બહેરો રિહાઈ બેઠો છે એટલે હું પછી તમને ફોન કરું. હા ભાઈ હમણાં કલાક રહ્યો, અડધો કલાક. ભાઈ જુઓ ભાઈ ચેલા ભાઈ આપણે બેને હારી રીતે ગાડું હેડતું તું. હા હા. પણ આ મારા બેટો બહેરો લોચો માર્યો ને આપણી આબરૂ કાઢવાનું ધંધો ચાલ્યો જરૂર કરવાનું જાઓ. પણ હોળી હોય ને એટલે લાભો તો પડે. હા તો આપણે તેડવા તો જવું જ પડશે. આ તેરવા જવું પડે. કાકા તમારા લીધે મારે જઈશું છે અને મને ખાવા પીવામાં તકલીફ પડે છે. એટલે આ ચેલા ભાઈ હા બોલો. એટલે આ લારી ઊભી છે ચીકુની. આ ચીકુ લઈ લો ડોશી. આપણા હાહો માટે ચીકુ લઈ લો. આ કોલેજનો ચીકુ મેઠો એકદમ. આપણી હાહુ માટે ચીકુ લેવું તો ચીકુ નાહી જાય કે આ હોળીના વાતના હોળી આવી છે તો ક્યાં ચીકુ ખવડાવના કે પછી ધોળી ખવડાવવાની કે ખજૂર ખવડાવવાની? પણ એ દોત નહીં એટલે આર્યું ખાહે. હા તે આ તો આપણે હાહુ હવાજમાં ભરેલો છું. ઓહો પાછો એટલે ચીકુ લઈ લો. ચીકુ લઈ લ્યો. શું ભાવ હોય ચીકુનો? 1.5 કિલો. 1.5 કિલો. મીઠા એકદમ. આ કોલેજનો પાછો. કોલેજના. પણ કાકો તો આપણા સુધી ભાવ કરે કહું. બરાબર ચીકુ ચાખી લો તમે. હા ચાખી લ્યો. ચીકુ ચાખીએ ને? હા, ઓ કાકા ચીકુ ચાખીએ? હા ચાખો ચાખો ઓ ચાખો. એટલે કે તમે ત્યાં અમે પાછા અમે વજન કરીએ ને એટલે હિમે પાછા ગાંઠતા નહીં હો. ના ના ના. અમારે પાછી હું ડોસી ખાવા જાતું હતું. ઓવા. હા લે પેલા ભીખો. ચીકુ તો હારો. હે મીઠા. મારા બેટો ઘરે મત છું હો. અરે મત છે. આપણી ડોસી રિહાન બેઠી છે ને હા. ત્યાં ચીકુ કઈ ડોસી ઘડી મત થઈ જા ઘણી મત થઈ જા. નહીં. લઈ લ્યો. આ લઈ લો ભાઈ કાકા હા 2 કિલો કરો. 2 કિલો કરો. હા હા કરું યાર. હા 2 કિલો ને 100 ગ્રામ કરો. 100 ગ્રામ જો વધારે આલો. હા હા શું કેવું ભાઈ? ઓવા. લઈ લઈએ. તો વળી હાહુ રાજી થાય તો વળી બાયડીઓ મેકલ. હા મેકલા અમે તો આપણે તો ઓળી ખેલ જા. આપણે કોઈ બહેરાન મારે નતો. ના. કાકા હા. ચીકુ બરાબર થઈ ગયો કે નહીં વજનમાં? થઈ ગયા. એટલે જોવા કઈ ગયા ચીકુ? થઈ ગયો થઈ તમારે ગયો. થઈ ગયા. તમારે હાહુ હમણાં તમારા બૈરું મૂકી દેશે. હા જો. તૈયારી મોકલશે ખાશે એટલે. અમારા બે ભાઈઓની વહુ બે ડોશીઓ મારી બેટી રિહાન બેઠી કયો? એવું ઓવા. ત્યાં ચીકુ અને હા હું અમારે ગોઠતો નહીં. એવું અરે તો- હાહુ તમારે રાજી થઈ જશે. હા રાજી થઈ જશે. રાજી થઈ જાય છે? હા જાણો અમને આશીર્વાદ આલે તો આપણે વળી કોક કરી મોકલી તો હારું હો કાકા. હા એ આવજો. આવજો આવજો. બધા બૈરો લઈને જોયો 10 જણા હોય તે હો નો બૈરો લઈને નીકળ્યા મેં જોયા હાલ આમાં 2 દાડા એ ઉડી આવે. આ હું પૈણ્યો હોત મારા ડોહે મને પૈણાયો અને તો સારો ધંધો મેં કર્યો હોત તો મારા ફા એક બૈરું હોત ને હું એ ચેવો ફરતો હોત. આ હેડા બાયડા ચેવો ફરતો હતા. હા ખજૂર લેવા જતો અત્યારે ચોક બહાર કોક જતું હોય ને અમે નીકળું ને
તો સીટાઈ પાછું વળી જાય તો મોનો શકલ લેહો તો લોચા પડી જાય આ શીખા પેલા જન્મમાં હું મેં પાપ કર્યો તો ભગવાન ચોકથી બાયડી રોડેલી હશે તો ચાલશે પણ ચોક મારું નાતરું હોય નાતરાવાળી હશે ને તો ચાલશે મારું પણ ચોક મેળ પડ્યો તો સારું હતું અરે ભગવાન વસ્તી કાયો એટલું કરે કે કોઈ શકન લેતું નહીં આ પેલો મફલો બેઠો ચો આ બેઠો તો અલ્યા મફલા નો મિલે યાર કેમ તાણ આપણે પહેણે લે સીધા આપણો વટા રહું એવું હા તાણ એ વટો ને સકન આપણે ખબર જ વાઢો પાછો તાણ શું કરશું જાવ એનું કાયો કરીશ તો હા હેડો કાયો કરીએ કાયો કરતા મફા હા મુતરેલી કડી જેવું મોટું કરીને બેઠો તું કેવા બેઠો છો બાપડો પેલી સાસ ઉતરી ગયેલી ખાટી ટેડ તાણ એવું આમ થોડો મૂડમાં રે હા તને પહેણાવીશું યાર તારું હગું લાવીશું અલે હગો તો ગઈક આવી છી યાર હું વાત કરો ગઈક હગો આવી આ હમણાં જ તઈ નાખો આવ્યો તો પણ મેં ના પાડી લ્યો ઓહો હો હો જોજો તાણ મારો બેટો આ એ ચવડામાં ઘોસો છે ચવડામાં તૂટી ગયા હે કે અલ્યા બાબા તારી વાતો તો ચાલુ છે તો કરી ચમ નહીં દેતા હતા એ તો મારે લાભ બી નહીં હા અને મારા જે ઉંમર નહીં થઈ ને યાર તાન આજે તો હું કાલ ફેરથી પડ્યું એવું ઓ શું કહેવાનું તાણ શું કરવાનું મારો ફોને આવ્યો હે હા કોકનો હો આવ્યો કોઈ હગાનો તો નહીં આવ્યો ના હો આવ્યો ના મારે હગું કરવાની જરૂર નહીં ચલા ભાઈ હું હાથે કરી ના પાડું હું સમજે તમે હા તો મારે શું કરવું પૈણીને હાલ મારે હજી હું પૈણા જેવડો થયો ને તાણે હું પૈણું તારા તો ઘેર ફેક્ટરી ને બેક્ટરી બધી ચાલુ હશે ને એટલે તારા પહેરવાની તો કોઈ હોતો નહીં એક તો વાઢો મારે છે હા? અને વળી પાછો ફોકા અલે બકા ઓઢો નહીં લે મારો તૈણ હગો આયો કાલ હું વાત કરું યાર મેં ના પાડી હોમાંથી હું ફોકા બકતો છે આરી હા? હું ફોકા બકતું છે તમને ખબર હતી જો તારે હગું કરવું હોય તો એક જગ્યાએ એક લુલી લંગડી ઓમ લંગડી છે બોલે કરવું છે હગું ના રે અરે હાજી આવી તો હું નહીં કરતો આપણે બૈરો લેવા જવાનું હે હા. ને મને કહેતા ના પાછા કને આવો ને મફાન ઓને કે મારો બેટો પેલો એ થઈ ગયા ઓવે હા પાડી મારે એવો છે કહું ના આરે પાછો ઈ કર દે ને હળિયો કરે એવો છે ઓવે પૂછ કરી ના ના એટલે તારા હગાની વાત છે હગાની વાત કરી અને ચોક ઠેકોણો પાડીએ અમે બો તાર હગા તારું ઠેકોણું પાડું છે અને જોજો જો છે હારી ગમશે તો અમે કરી દેવું તો અમારે એવું હારા બાડી નહીં બૈરું મને ગમશે તો હું કરું નકર મને તો જેટલી મળે આ ઓમ ઓમ હેડ ઓમ એવી તો જોતી જ નહીં એટલે શીલાભાઈ હા આ હોમું હોળી આવે છે હોળી આવે હે પછી ધૂળેટી આવે છે ધૂળેટી આવે તો દિવાળી આવતી આ છે દિવાળી આવતી છે તો આ વડાને હું કહેવાનું હોય? કોક તો મગજ ઉઘાડ ભાઈ બધા બહેરો લઈને ફરું છું આ તે અમે લઈને કાલ ફરશું અને અમે લાવીશું હજી અમારી કોઈ ઉંમર નહીં થી આ કહું તો તમને હું 10 વખત કીધું કે મારા રોજ હગો આવી દાડા ઉગન હગો આવી હી દાડા ઉગન તો તેમ ઠેકોણું પડતું નહીં તમારું મોટી મોટી ફાળો છો ને તાર કેટલી ઉંમર થઈ હું તો હજી નેનો જ છું યાર આ તારા તો 70 વાર થયો આ નદીએ પોકવાનું થયું હજી તો હજુ તો પાછો હગો ખોળો છો તાર રોજ હતો આવો ઓઢા ઓટા મારા હારા આ તો જબા મેણા મારીને જાય કોક તો કરવું જ પડશે પણ હું ઓઢો બધે ભટકતો હરે રે મારું મોરવઈ અલે ભાઈ ઉભી રહી જાઓ ઉભી રાખજો અલે ભાઈ અમાર હારી ઉડી લઈ જાઓ ને હમણાં અલે પા લાલને ખોળા બે આલો તમે અરે બેહાડો કે યાર અરે મારા બેટા ઓહો ચલો તો ભલે હોય યાર એકાદન જગ્યા થાવી નહીં દેતો અરે તમે તો કોક કહો યાર હું કહું પડી યાર જગ્યા જ નહીં આ લાલિયા જો ખોળામ બે અરે ના હોતે એકાદન વના ઉપર બેહાડો યાર હા ગાડી ઉપર બેહાડો યાર એકાદન તમારો એકાદન બેહાડો ને હમણાં આ વાર્તા લેતા જજો તાર અરે ના હોતો હમણાં બેને એકાદન ખોળામ લઈ લો ને યાર તમે મોટી ઉંમર ના હોય યાર અરે આ તો જગ્યા ને ના પાડી યાર હા વાર્તા લેતા જજો એ વાર્તા આવો તાર વાર્તા આવો વાર્તા આવો હા વટા આવો ને બૈરો તેડવા જઈએ છીએ હા વાર્તા લેતા એ બાયડી ચડવા જઈએ છીએ અમે આ ભાઈની અમારે બેમાં ડોસીને લેવા જવું જોઈએ ઓવે હા જવા દો હા તારો હા મારું સસો સિદ્ધપુર હા